હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો સરકાર દ્વારા મળશે વિદ્યાર્થીઓને 1,25,000ની શિષ્યવૃત્તિ સહાય। એટલે તમારે વિદ્યાર્થી મિત્રો કયા ધોરણમાં કેટલી શિષ્યવૃત્તિ મળે એના વિશે આ વિડીયો છે। તો વિડીયો અંત સુધી જોઈએ તો તમને ખબર પડે। આપણે વાત કરીએ તો પીએમ એસવી સ્કોલરશિપ યોજના છે। ભારત સરકાર દ્વારા એક સારી યોજના ચલાવવામાં આવે છે ને આ યોજના હેઠળ જો સરકારમાં બે જુદી જુદી શિષ્યવૃત્તિ યોજના છે એ આપવામાં આવે છે। તો આપણે જોઈએ તો કેટલા ધોરણમાંથી આ યોજના છે એ લાગુ કરવામાં આવે છે, આપણે આગળ જોવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો પીએમ એસવી સ્કોલરશિપ યોજના વિશે વાત કરીએ તો લાભ માટે ઓનલાઈન અરજી તમારે કરવાની રહે। જો તમારા લાભ લેવા માંગતા હોય તો લેખને અંત સુધી વાંચજો અને વિડીયો અંત સુધી જોઈજો, બરાબર? તો તમને ખબર પડે કે આમાં કયા ધોરણવાળા છે આમાં અને કેટલા આપતા, એટલે કેટલી સ્કોલરશિપ આવે, બરાબર? 9મા ધોરણમાં કેટલી આવે અને 10મા ધોરણમાં કેટલી આવે છે એના વિશે પણ આપણે વાત કરીશું। આપણે વાત કરીએ તો પીએમ યંગ, બરાબર, જે સ્કોલરશિપ માટે જે સેલ્યુટ એટલે જે ક્રમ પાડેલું છે એની માટે છે ઓબીસી એન્ડ અધર। ઓબીસી અને અધર માટે છે આ લાગુ કરવામાં આવે છે, જે બે કાસ્ટમાં આવતા હોય, બરાબર? અધર અને ઓબીસી આ જે જાતિના વિદ્યાર્થીઓ માટે લાગુ છે। આગળ જોઈએ તો આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ જે સરકાર દ્વારા 8મું ધોરણ અને 10મું ધોરણ પાસ કરેલું હોય તેવા વિદ્યાર્થીઓનામાં બેમાંથી એક પ્રકારે વિશિષ્ટ આપવામાં આવે છે। સોખવટ કરી દીધી છે કે ધોરણ 8મું પાસ અને 10મું ધોરણ પાસ કરેલું હોય એવા વિદ્યાર્થીઓમાં બે પ્રકાર શિષ્યવૃત્તિ મળે છે। તો કઈ બે પ્રકારે કઈ રીતે મળે તે જોઈએ આપણે। તો પહેલા યોજના લાભ લેવા માટે સરકાર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। પહેલાં શું કરવામાં? પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, પરંતુ આ યોજનાનો લાભ કોઈ પણ બે પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં। તો આ રીતના જે એક્ઝામ પરીક્ષા લઈ અને તમને એમાં તમે સિલેક્શન થાય તો એ રીતના કંઈક છે। તો આપણે આગળ જોઈએ છીએ, તો તમે વિડીયોમાં બનાવી રહેજો તો ખબર પડે તમને। તો જે આ યોજના અંતર્ગત સરકાર દ્વારા જુદી જુદી પ્રકારની શિષ્યવૃત્તિ યોજના છે। ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ₹75,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ધોરણ 9 અને 10માં, બરાબર, કેટલા? ₹75,000ની સહાય આપે તમને, એટલે જે સ્કોલરશિપ છે એ તમને મળે છે। તો આગળ જોઈએ બાકીના 75,000 ક્યારે મળે। ધોરણ 11 અને 12 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજના હેઠળ જો તમારે શું કહેવાય 75,000 9-10માં અને 11-12માં 75, એટલે તમારે કુલ મળી અને 1,25 શિષ્યવૃત્તિ મળે છે।